આપનું સ્વાગત છે। સંખેશ્વરના જૂની કુંવર ગામ ખાતે 17 વર્ષની સગીરાનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી। ગુજરાતભરમાં સ્માર્ટ મોબાઈલ ફોન આવતા તેનો ઉપયોગ સારા કાર્યમાં પણ વપરાય અને ખરાબ કાર્યમાં પણ વપરાતો હોય। અત્યારે જોવા જઈએ તો વાલીઓ તેમના યુવાન બાળકો નાના બાળકને પણ મોબાઈલ પકડાવી દેતા હોય છે, જેથી ખર્ચમાં વધારો થાય અને જરૂરિયાત વગરના ઉપયોગથી મોબાઈલના કારણે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહેલી જોવા મળે છે અને પોલીસ સ્ટેશનોમાં અનેક પ્રકારના ગુનાઓ નોંધાયેલા જોવા મળે છે। ત્યારે સંખેશ્વર તાલુકાના જૂની કુંવર ખાતે રહેતા અને ખેત મજૂરી કરી પરિવારનું જીવન નિર્વાહ ચલાવતા ઠાકોર પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ થતાં જૂની કુંવર ગામમાં ચકચાર મચી જવા પામી હતી। આ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જૂની કુંવર ખાતે રહેતા ઠાકોરે ખેતરમાં ચણાનું વાવેતર કર્યું હતું, ત્યારે તેનું રક્ષણ કરવા પતિ પત્ની ખેતરે રાત રોકાયેલા હોય તે તકનો લાભ લઈને તેમના ગામનો અને તેમની જ્ઞાતિનો ઠાકોર મહેશજી કનુજી ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીર વયની સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હોવાનું સગીરાના પિતાએ જણાવ્યું હતું, જેથી સગીરાના પિતાની ફરિયાદના આધારે સંખેશ્વર પોલીસ સ્ટેશને જૂની કુંવર ગામે રહેતા મહેશજી કનુજી ઠાકોર વિરુદ્ધ પોલીસે સંલગ્ન કલમો હેઠળ ગુનો નોંધીને મહેશજી ઠાકોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। આ ગુનાની તપાસ સંખેશ્વર પીઆઈ AS વસાવા ચલાવી રહ્યા છે। રિપોર્ટર ગુગાજી ઠાકોર, સંખેશ્વર।